આટલી વરસાદ થયો છે એટલે આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા વધી શકે છે। આ ઉપરાંત તારીખ 8 થી 14માં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા અને લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે તારીખ 17 થી 24માં પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારે, કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 24 સુધીમાં દેશ સહિત રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભળી શકે। તારીખ 15મી ઓગસ્ટથી એટમોસ્ફિયરિક વેવ સાનુકૂળ બનતા બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થશે, જેના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। અલબત્ત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વરસાદ ગયો નથી અને ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે। અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં કેટલીક નદીઓમાં પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે। જી।